હવે વિગતવાર સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતના અનેક જિલ્લાઓમાં ડીઝલની અછતની અફવાઓ અને સ્થાનિક પુરવઠા વ્યવસ્થામાં થયેલા વિક્ષેપને કારણે ખેડૂતોમાં ભારે હાલાકી સર્જાઈ છે। ખાસ કરીને ખરીફ સિઝનના મધ્ય ભાગમાં ખેતીકામ માટે જરૂરી ઈંધણ મળવામાં વિલંબ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી જ પેટ્રોલ પંપ પર ખેડૂતો પોતાના ટ્રેક્ટર અને ડબલાઓ સાથે લાંબી લાઈનમાં ઊભા જોવા મળી રહ્યા છે। ખેડૂતો માટે હાલનો સમય અત્યંત મહત્વપૂર્ણ છે। કપાસ, મગફળી અને અન્ય ખરીફ પાકોમાં ખેડ, સિંચાઈ, દવાઓનો છંટકાવ અને અન્ય ખેતી કામગીરી માટે ટ્રેક્ટર અને પંપસેટ માટે ડીઝલ અનિવાર્ય છે। ડીઝલની અછત જેવી પરિસ્થિતિ સર્જાતા ખેડૂતોને ખેતી કામગીરી અટકાવવી પડી રહી છે, જેના કારણે પાક પર પણ અસર થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। આ પરિસ્થિતિએ ફરી એકવાર દર્શાવ્યું છે કે કૃષિ આધારિત અર્થતંત્રમાં ઈંધણની પુરવઠા વ્યવસ્થા કેટલી મહત્વપૂર્ણ છે। નાના વિક્ષેપો પણ સીધા જ ખેડૂતોના જીવન અને આવક પર અસર કરે છે। ઉલ્લેખનીય છે કે પરિસ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી ખેડૂતોને રાહત મળે અને ખેતી કામગીરી નિરંતર ચાલુ રહી શકે તે માટે ઝડપી પગલાં લેવાની જરૂરિયાત છે। ડીઝલની અછતથી ખેડૂતોને ભારે હાલાકી સામનો કરવો પડી રહ્યો છે। ખેતીની સિઝન વચ્ચે ડીઝલની અછતથી ભારે હાલાકી જોવા મળી રહી છે। વહેલી સવારથી જ ખેડૂતોને જોવા મળી છે લાઈનો। ખેડૂતોની વેદનાને પ્રદેશ 24 ગુજરાતી દ્વારા વાચા આપવામાં આવી છે। પ્રદેશ 24 ગુજરાતીની ટીમની આ ઘટના પર સતત નજર રહી છે। ડીઝલ અછતથી ખેતીની કામગીરી અટકી રહી છે। ઈંધણ મળવામાં વિલંબથી ખેડૂતો પરેશાન થયા છે। છેલ્લા 4 દિવસથી આ સ્થિતિ છે, જેનો કોઈ ઉકેલ હજી સુધી નથી લાવવામાં આવ્યો। તેથી ખેડૂતોમાં ભારે હાલાકી જોવા મળી રહી છે। તેઓ ખૂબ જ પરેશાન બન્યા છે। ટ્રેક્ટર અને પંપસેટ જેવી અનિવાર્ય વસ્તુ જે છે ખેતીકામ માટે, તેના પર ડીઝલ અનિવાર્ય છે। ત્યારે ખેડૂતો માટે હાલનો સમય અત્યંત મહત્વપૂર્ણ છે। નાના વિક્ષેપથી ખેડૂતોના જીવન અને આવક પર સીધી અસર જોવા મળી રહી છે। ડીઝલ અછતથી ખેડૂતોને ભારે હાલાકી જોવા મળી રહી છે। ખેડૂતો માટે હાલનો સમય અત્યંત મહત્વપૂર્ણ છે। જેવી રીતે સ્ક્રીન પર દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે કેવી રીતે લાંબી લાઈનોમાં આ તમામ ખેડૂતો છે તે જોવા મળ્યા છે। ટ્રેક્ટર અને પંપસેટમાં ડીઝલ અનિવાર્ય છે, પણ ડીઝલ હવે ના હોય ત્યારે ખેતીકામ પર ભારે અસર પડે છે। ત્યારે હવે ડીઝલ પુરાવવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા છે। તેઓ ટ્રેક્ટર અને ડબલાઓ સાથે પેટ્રોલ પંપો પર જોવા મળી રહ્યા છે। ટ્રેક્ટર સાથે કેવી રીતે મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં આવી પહોંચ્યા છે। ત્યારે હવે સવાલ એ જ છે કે તેમની આ જે પરિસ્થિતિ છે તેનો હલ ક્યારે આવશે। 5 મોટા સવાલ આપ સ્ક્રીન પર જોઈ શકો છો। સ્થાનિક ડીઝલ પુરવઠા વ્યવસ્થામાં ખામી કેવી રીતે સર્જાય છે તે એક મોટો પ્રશ્ન છે। પુરવઠા અધિકારીઓ અગાઉથી જ આયોજન કેમ નથી કરતા? જ્યારે હવે ચોમાસું આવવાનું છે ત્યારે ખાસ કરીને આયોજન જેવી રીતે કરવામાં આવવું જોઈએ તેવી રીતે કેમ નથી કરવામાં આવ્યું તે એક બીજો મોટો પ્રશ્ન છે। ત્રીજો પ્રશ્ન, લાઈનમાં ઉભેલા ખેડૂતો પાસે અધિકારીઓ ક્યાં છે? પાક નુકસાન થશે તો વળતર કોણ આપશે? આ સિવાય સમસ્યાનો તંત્ર પાસે સ્પષ્ટ જવાબ ક્યારે આવશે? આ 5 મોટા સવાલ જે છે તે ખેડૂતોના છે, જે જોવા મળી રહ્યા છે। ખેડૂતો પરેશાન, ત્યારે તંત્ર મૌન કેમ છે તે એક સૌથી મોટો પ્રશ્ન છે। ખેડૂતો જેવી રીતે અત્યારે 5 સવાલ એમના સામે આવ્યા છે। સૌથી પહેલો પ્રશ્ન, જેવી રીતે સ્થાનિક આવી રીતે જગતનો તાત પરેશાન બન્યો છે। ડીઝલની અછતથી જગતનો તાત પરેશાન બન્યો છે। મોટી સંખ્યામાં ખેડૂતો અત્યારે ટ્રેક્ટરો સાથે ત્યાં આવી પહોંચ્યા છે। સ્થાનિક ડીઝલ પુરવઠા વ્યવસ્થામાં ખામી કેમ સર્જાઈ છે અને કેવી રીતે સર્જાઈ છે આ ખામી તે એક મોટો સવાલ છે। આ સિવાય પુરવઠા અધિકારીઓનું આગળથી આયોજન કેમ નથી કરવામાં આવ્યું? લાઈનમાં ઉભેલા ખેડૂત પાસે અધિકારીઓ કર્યા છે તેવી રીતે ખેડૂતના સમય બગડે, તંત્ર નિંદ્રામાં છે ત્યારે તંત્ર કેમ નથી જાગતું તે એક સૌથી મોટો પ્રશ્ન છે। પ્રદેશ 24 ગુજરાતી દ્વારા સતત એ જ રજૂઆત કરવામાં આવી રહી છે કે આ ખેડૂતોનો જે સમસ્યાનો ઉકેલ છે જે તરત જ લાવવામાં આવે અને તેમના જે પ્રશ્નો જે છે તે અમે અમારા માધ્યમથી આપ સૌ સુધી પહોંચાડી રહ્યા છે। ડીઝલની અછતથી જેવી રીતે
ખેડૂતોને ભારે હાલાકીનો સામનો તો કરવો પડી જ રહ્યો છે, ત્યારે મોટી સંખ્યામાં જેવી રીતે ખેડૂતો ઉમટી પડ્યા છે. છેલ્લા 4 દિવસથી ખેડૂતો આવી રીતે મોટી સંખ્યામાં પેટ્રોલ પંપો પર પહોંચી રહ્યા છે. તેઓ પોતાના ટ્રેક્ટર અને ડબલાઓ સાથે પેટ્રોલ પંપો પર પહોંચી રહ્યા છે. ત્યારે હવે સવાલ એ જ છે કે તંત્ર કેમ નથી જાગતું? ખેડૂતો પૂછે છે કે જવાબદાર કોણ છે? 4 દિવસથી ડીઝલ સંકટ, ત્યારે જવાબદાર કોણ છે તે એક મોટો પ્રશ્ન છે. ડીઝલની અછતથી જગતનો તાત પરેશાન બન્યો છે. ત્યારે ચોમાસા પહેલા ગુજરાતના ખેડૂતો પરેશાન છે. ત્યારે હવે અહીંયા સવાલ એ જ છે, ખેતરમાં કામ બંધ પંપ પર લાંબી કતારો જોવા મળે છે. ઈંધણ મળવામાં વિલંબથી ખેડૂતો પરેશાન બન્યા છે. ગુજરાતમાં હાલ પેટ્રોલ અને ડીઝલની અછત તેમજ વધતા ભાવના કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. વાવ, થરાદ, ભાભર, મોરબી, જસદણ, સુરેન્દ્રનગર અને છોટાઉદેપુર જેવા વિસ્તારોમાં ઈંધણનો પુરવઠો ખૂટી જતા ભારે અફરાતફરીનો માહોલ છે. વાહન ચાલકો કલાકો સુધી લાઈનોમાં ઉભા રહ્યા બાદ પણ ખાલી હાથે પરત ફરી રહ્યા છે. આ સંકટની સૌથી મોટી માઠી અસર ખેતી ક્ષેત્ર પર પડી રહી છે. ચાલુ સિઝનમાં ડીઝલ ન મળવાને કારણે જગતનો તાત ભારે મુશ્કેલીમાં મુકાયો છે અને ખેતીના કામો અટકી પડ્યા છે. છોટાઉદેપુરના નસવાડીમાં ખેડૂતોએ ટ્રેક્ટરને ધક્કો મારી વિરોધ પ્રદર્શન કર્યું છે અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. આ સિવાય સુરેન્દ્રનગર ક્વોરી અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ ઠપ થઈ ગયો છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ $100ને પાર થતા માત્ર 5 દિવસમાં જ બીજો મોટો ભાવ વધારો ઝીંકાયો છે, જેના કારણે વડોદરામાં પેટ્રોલના ભાવ ₹98 પ્રતિ લીટર સુધી પહોંચી ગયો છે. આમ અછત અને મોંઘવારીના બેવડા ફટકાથી સ્થાનિક અર્થતંત્ર ખોરવાઈ ગયું છે. ગુજરાતમાં જેવી રીતે પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાઈ છે, ખેતીની સિઝનમાં ખેડૂતો ડીઝલ વગર લાચાર બન્યા છે. ઈંધણ પુરવઠો ખોરવાતા વાહન ચાલકો પણ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. છોટાઉદેપુરમાં ખેડૂતોએ ટ્રેક્ટર ધકેલીને વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે અને બતાવ્યું છે કે કેવી રીતે ટ્રેક્ટરમાં ડીઝલ નથી, જેથી કરીને ધક્કા મારવા પડે છે. જેવી રીતે સ્ક્રીન પર દ્રશ્યો સામે આવી રહ્યા છે. અલગ અલગ વિસ્તાર વાવ, થરાદ, મોરબી, રાજકોટ, વડોદરા, છોટાઉદેપુર અને સુરેન્દ્રનગર, આ 6 વિસ્તારોમાં જેવી રીતે અત્યારે ઈંધણની અછત સર્જાઈ છે. ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ડીઝલની તીવ્ર અછત વચ્ચે ખેડૂતો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના અને ગીર ગઢડા તાલુકામાં પેટ્રોલ પંપો પર ડીઝલ માટે કલાકો સુધી લાંબી લાઈનો લાગી રહી છે. ખેતીની સિઝન દરમિયાન ખેડૂતો હાથમાં કેરબા લઈને ડીઝલ માટે ભટકી રહ્યા છે. જ્યારે પૂરતો જથ્થો ન મળતા અનેક લોકોને ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે. ઓઇલ કંપનીઓ તરફથી ઓછો સપ્લાય મળતા ખેતીની કામગીરી ખોરવાઈ જવાની ભીતિ ઊભી થઈ છે. બીજી તરફ વધતી ઈંધણ કટોકટી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ જામનગરમાં ડોક્ટરો, વેપારીઓ અને બેન્કર્સ સાયકલ અપનાવી ઈંધણ બચતનો સંદેશ આપી રહ્યા છે. છેલ્લા 12 વર્ષથી કાર્યરત જામનગર સાયકલિંગ ક્લબ દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. તો બીજી તરફ સતત વધી રહેલા પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને ખાતરના ભાવ વધારા સામે જૂનાગઢમાં ખેડૂતો અને ગ્રામજનોએ બળદગાડા પાછળ બાઇક બાંધી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. વાવ, થરાદ જિલ્લાના સરહદી વિસ્તાર એવા વાવ, થરાદ અને ખાસ કરીને ભાભર પંથકમાંથી ઈંધણ સંકટના ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાતા વાહન ચાલકો અને ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે પેટ્રોલ પંપોની બહાર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. ભાભર અને આસપાસના વિસ્તારોમાં ડીઝલનો જથ્થો સદંતર ખૂટી ગયો છે. આ અછતના કારણે જગતનો તાત ગણાતો ખેડૂત સૌથી વધુ પરેશાન બન્યો છે.
ખેડૂતો પોતાના ટ્રેક્ટરો અને ગાડીઓ લઈને વહેલી સવારથી જ પંપો પર લાઈન લગાવીને ઊભા રહેવા મજબૂર બન્યા છે. ડીઝલ આજ હવારના ખેડૂતો બધા ઉભા પેલા પ્રથમ ખેડૂતને જ હેરાન ગતિ, બીજા સરકારી વાહનને નહીં, ખેડૂતને જ. એટલે સરકાર હેરાન જ કરે છે ખેડૂતને એક જ વાર પછી બીજી કોઈ તકલીફ ઈ નહીં. ખાસ પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા ભાઈ એમાં ભાવ વધ્યા, બીજામાં બધામાં ભાવ વધવાના. ખેડૂતનો તો મરો જ છે. આજ એક જ મરે ને મરે તો એક જ ખેડૂત, વેપારી નહીં. ખેડૂતને હેરાન અને બસ લેવા તો સસ્તું, લેવા તો મોકું. પેટ્રોલ મળતું નહીં, બરોબર. પેટ્રોલ અને ડીઝલની અંદર ખૂબ જ અછત છે બાબર ગામની અંદર, બરોબર. અને કોઈ જગ્યા ભાવ વધારો પણ પેટ્રોલ ડીઝલમાં છે, તોય છતાં પેટ્રોલ કે ડીઝલ 2-3 દિવસથી મળતું નથી, બરોબર. તો મારું એમ કેવું કે અને કોઈ માણસની ઇમરજન્સીમાં કોઈ બહાર જવું હોય કે કોઈ તકલીફ હોય, પરેશાની હોય, તો પેટ્રોલ ના મળે કે ડીઝલ ના મળે તો શું કરવાનું? ભાવ વધારો તો છે, તોય છતાં પેટ્રોલની બાબરમાં આ ડીઝલ અને બાબરમાં ડીઝલને બધી અછત છે એ દૂર કરવા નમ્ર વિનંતી સરકારશ્રીને. 1 કલાકથી લાઈનમાં પડ્યા હતા. આરામ ડીઝલ ગતિ હાલતા જ નથી. કોના કરતા હાવ બંધ કરી નાખે, ઘરે સાધન તો પડ્યા રાખા. અને ભાજપને હવે વળીને જિંદગી વોટ ના હાલે, ઈ તો પાકું થઈ ગયું. ધંધો ગાડીનો છે, રોજી રોટી આ ગાડીમાં છે. અને ડીઝલ ના શું કરે ખેડૂત ની દશા છે, કોઈ પાર વાળી દશા છે. રાજ્યના અંદર પેટ્રોલ ડીઝલની અછતને લઈને ક્યાંક ને ક્યાંક પેટ્રોલ ડીઝલ મેળવવા માટે હવે જે લોકો છે તે પડાપડી કરી રહ્યા છે. ખાસ કરીને જો વાગથરા જિલ્લાના અંદર ની વાત કરવામાં આવે તો વાગથરા જિલ્લાના અંદર મોટા ભાગના શહેરોના અંદર હાલ પેટ્રોલ અને ડીઝલની મોટી અસર સર્જાઈ છે. ખાસ કરીને આજે અમારી ટીમ જ્યારે બાબર પહોંચી ત્યારે બાબરના અંદર આ સીધા દ્રશ્યો તમને બતાવવામાં આવી રહ્યા છે કે બાબર શહેરના અંદર આજે વહેલી સવારથી જે પેટ્રોલ અને ડીઝલની જે અસર સર્જાઈ હતી તેના કારણે વાહન ચાલકો જે છે તે ખાસ કરીને મુશ્કેલીમાં મુકાયા છે. કે જો કે વાત કરવામાં આવે તો વાહન ચાલકો પેટ્રોલ અને ડીઝલ લેવા માટે હાલ પેટ્રોલ પંપ બહાર જે લાઈનો લગાવી છે તેને લઈને જોઈ શકાય છે કે પેટ્રોલ ડીઝલની મોટી અસર છે. જો કે ખેડૂતોને ખાસ કરીને ખેડૂતોને જે પેટ્રોલ અને ડીઝલની જે જરૂરિયાત પડતી હોય છે તેને લઈને પણ હાલ મુશ્કેલીનો જે ઊભું થયું છે તેને લઈને પણ ખેડૂતો પરેશાન છે. તમે જોઈ શકો આ સીધા દ્રશ્ય પેટ્રોલ પંપના છે કે જ્યાં પેટ્રોલ પંપ ઉપર જે વાહન ચાલકો છે, જે ખેડૂતો છે તે પેટ્રોલ લેવા માટે અને ડીઝલ લેવા માટે પહોંચ્યા છે, પરંતુ તેમને સમયસર પેટ્રોલ અને ડીઝલ ના મળતા તે હાલ પરેશાન બન્યા છે. અમારી સાથે ક્યાંક ને ક્યાંક અહીંના સ્થાનિક લોકો જોડાયેલા છે. શું કહેશો, કેટલા સમયથી પેટ્રોલ લેવા માટે અહીં ઉભા છો અને પેટ્રોલ અને ડીઝલને કેવી અસર છે? 3 દાડાથી ધક્કા ખાઈએ છીએ, પેટ્રોલ મળતું જ નથી, બરાબર. અને પેટ્રોલ પંપ વાળા એમ કે છે કાર્બન ડીઝલ નહીં મળે. ટ્રેક્ટરમાં 6 ડીઝલ નથી, બાબરામાં 15 કિલોમીટર થાય, ટ્રેક્ટર હોય આવે એમ છે જ નહીં. અને હું કદાચ કોકનું લઈને આવે ને હું આવે તો ડીઝલ મળતું જ નથી, શું કરવાનું? બીજા બાબરમાં કેટલા પેટ્રોલ પંપ તો છે પણ ક્યાં છે જ નહીં. 5 છે બાબરમાં પેટ્રોલ પંપ, ક્યાંય ડીઝલ છો? શું કહેશો, પેટ્રોલ ડીઝલ લેવા માટે આવે? અમે સર ધંધા વાત પેટ વાત રાજસ્થાન છે, અમારે ધંધો નહીં આવે તો ડીઝલ ના આવે, ધંધો ઘટાતી આવે. સામાન થોડું ઘણું આલો પડે. અન્ય એક વ્યક્તિ આપણી સાથે જોડાયેલા છો, કેટલા સમયથી હાલ ડીઝલ લેવા માટે ઉભા છો? ડીઝલ મળી શકે કે? કાલ તો 2 દાડા છે. આ ઓલા કઈ આવી જાઓ, આ કઈ હોય જાઓ, 3 પંપે એમના જવા રાત થઈ ગયા. 3 દાડા છે. ઓલા પંપે જાવ તો કઈ ઉસ પંપે જાઓ, ઉસ પંપે આવો તો આ કઈ હોય આવો, પણ નથી હાલતા. સાટો ટ્રેક્ટર લઈને આવો, ટ્રેક્ટર 20-50 કિલોમીટર જાય તો લઈને આવો. બીજા ખેડૂતો આપણી સાથે જોડાયેલા છે, તમે કાર્બો લઈને હાલ ડીઝલ લેવા માટે આવ્યો છો, શું સ્થિતિ શું છે હાલ? આમાં તો ચકડીમાં ડીઝલ નાખવાનો નહીં મળે. શું કહે છે? ના પાડે. તો અહીંના જે ખેડૂતો છે તેમને ખેતીના અંદર ખાસ ડીઝલની જરૂરિયાત હોવાથી હવે પેટ્રોલ પંપ ઉપર જે છે તે ડીઝલ નથી મળતું. તેના કારણે હાલ વાગથરાના જે લોકો છે અને ખેડૂતો છે તે ખાસ પરેશાન થયા છે. જગદીશ સોની, પ્રદેશ 24 ન્યૂઝ, વાગથરા. ત્યારે હવે આ જ વિષય પર વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે ખેડૂત નેતા રમેશ પટેલ જોડાઈ ગયા છે. ત્યારબાદ ભાજપ પ્રવક્તા શૈલેષ પરમાર જોડાઈ ગયા છે અને કોંગ્રેસના પ્રવક્તા પાર્થ પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જે સૌપ્રથમ પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. મારો સૌથી પહેલો પ્રશ્ન ખેડૂત નેતા રમેશ પટેલને જ છે કે જેવી રીતે અત્યારે આપણો મુદ્દો એ જ છે કે અત્યારે છેલ્લા 4 દિવસથી ખેડૂતોની માંગ છે કે ડીઝલ જે છે ઈંધણ
એ પૂરતા પ્રમાણમાં આપવામાં આવે તેમને કેટલી હાલાકીનો સામનો કરવો પડે છે, ત્યારે તમારી શું માંગ છે? જી, મારો સવાલ છે ખેડૂત નેતા રમેશ પટેલને. તમે ખેડૂતો વાત મૂકી છે. છેલ્લા એક અઠવાડિયાથી અમારે અહીંયા ખેડૂતોને એટલી તકલીફ પડે છે. સાઈડ વાળો અવાજ રિપ્લેસ થાય છે. છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતો પ્રશ્ન છે. જ્યારે બી ખેડૂતની અત્યારે ખેડૂતે ડાંગરની કટિંગ અને જમીનની વાવણીનો સમય છે, ખરા સમયે જે ખેડૂતો પછી આફત આવી બની છે એ ખરેખર દુઃખદ ઘટના છે. ગુજરાત સરકાર જ્યારથી આ ભાજપ તંત્રમાં અને ગુજરાતમાં સરકાર છે ત્યારે ખેડૂતો પર એક આફત સમાન છે. 2022માં ખેડૂતો આવક બમણી કરવાની વાતો કરતી સરકાર અત્યારે ખેડૂતોને પોતાનું પકવેલું અનાજ લણણી કરવા માટે અત્યારે ડીઝલ નથી. અત્યારે ખેડૂતો જયારે આ સમય જયારે મોટા મોટા મશીનો લઈને ખેતરની કટિંગ કરવાનું ત્યારે લોકો કેરવામાં ડીઝલ આપવાનું ના પાડે એ ખરેખર દુઃખદ ઘટના છે. જી રમેશ, એકદમ સાચી વાત છે. ત્યારે હવે ભાજપ પ્રવક્તા શૈલેષ પરમાર, મારો સવાલ આપને એ જ છે કે જેવી રીતે ખેડૂત નેતાની માંગ છે, ચોમાસું હવે માથે આવી ગયું છે, તે છતાં હજી આ ઈંધણની અછત રોકવા માટે તંત્ર દ્વારા પગલાં લઈ લેવામાં આવવા જોઈએ, પણ હજી સુધી કોઈ પણ જાતના પગલાં લેવામાં નથી આવ્યા. શું કહેવા માંગશો? હેલો જી, આપનો અવાજ આવી રહ્યો છે. આપ મારો અવાજ મને સામો આવે છે. જી, અમને આપનો અવાજ પ્રદેશ મંચ ગુજરાતીમાં પહોંચી રહ્યો છે, આપ બોલી શકો છો. જી, હું તો વાત જે છે પિયા જી, એ ખેડૂતોને જે ડીઝલ મળવું જોઈએ એ પૂરતા પ્રમાણમાં મળતું નથી. એ અત્યારે આપના ટીવીના માધ્યમથી લાઈનો દેખાય છે, પેટ્રોલ પંપ ઉપર પણ લાઈનો દેખાય છે, આ બધું દેખાય છે, આપણે જોઈએ છીએ, અમે સ્વીકારીએ પણ છીએ. અને અમે પણ એક ખેડૂતના દીકરા છીએ, એટલે ખેડૂતોને જ્યારે જરૂર હોય ત્યારે માનો કે ખાતર ન મળે, ડીઝલ ન મળે અથવા બિયારણ ન મળે, દવા ન મળે તો તકલીફ થાય જ, સ્વાભાવિક છે. આ તકલીફ ન થાય એ માટે ઘણા પ્રયત્નો આપણે સરકાર દ્વારા પણ કર્યા છે, રાજ્ય સરકાર અને કેન્દ્ર બંને દ્વારા કર્યા છે, આપણે બધા જોઈએ પણ છીએ. આપણે સૌ જાણીએ જ છીએ અત્યારે વિદેશની સ્થિતિ શું છે, ગલ્ફના દેશોમાં શું ચાલી રહ્યું છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનનો જે ઝઘડો છે, જે યુદ્ધ છે, એની આ પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિ કોઈ સરકારની અણાવડત છે અને થયું છે, અથવા તો ક્યાંય બધે બીજા દેશોમાં સારું છે અને આપણા દેશમાં ખરાબ છે, બીજે બહુ વ્યવસ્થિત છે અને આપણે ખરાબ છે, એવું તો નથી. દરેક દેશની પરિસ્થિતિ આ વૈશ્વિક મહામારી જેને કહેવાય ને, વૈશ્વિક તકલીફો એવું છે. જ્યારે વાવાઝોડું આવે ત્યારે કુદરતની થપાટ હોય છે, અત્યારે વૈશ્વિક થપાટ છે. આપણે ખાતર હોય, ગોલ્ડ હોય કે પેટ્રોલ ડીઝલ હોય કે ક્રૂડ હોય કે ગેસ હોય, એમાં મેજોરિટી વધારેમાં વધારે વિદેશના દેશો ઉપર આધાર રાખીએ છીએ. આપણા દેશમાં એ કઈ થતું નથી. ખાતર હોય ખેડૂતો માટેનું તો સલ્ફર અને જે ફોસ્ફરસ છે એ બહારના દેશોમાંથી લાવવું પડે. હવે એ વાયા ક્યાંથી આવે છે? સ્ટ્રેટ ઓફ હોર્મોઝ, આપણે સૌ જાણીએ છીએ. એ જે ઈરાનની જે ખાડી છે ત્યાં જે પરિસ્થિતિ સર્જાણી છે, એમ છતાં પણ આપણી જે કૂટનીતિ છે, આપણી કૂટનીતિ, આપણી બધા સાથેની સંબંધો જે છે દેશ વિદેશમાં, એના કારણે આપણા જહાજો આવે છે. એક વાત, આ માત્ર ભારત કે ગુજરાત રાજ્યનો પ્રશ્ન છે એવું નથી. મારે ટૂંકમાં વાત કરવી છે કે પાકિસ્તાનમાં 54.9% પેટ્રોલમાં વધારો થયો, 44.9% ડીઝલમાં વધારો થયો, શ્રીલંકામાં 38.2% પેટ્રોલમાં અને 41.8% ડીઝલમાં વધારો થયો. મારે કેનેડાની પણ વાત કરવી છે, વિકસિત દેશ. કેનેડામાં 31.9% પેટ્રોલમાં અને 32.8% ડીઝલમાં. અને અમેરિકા જે જગત જમાદાર કહેવાય છે ને, જે વિશ્વગુરુ, એના પણ 3 મહિનાની અંદર 44.5% પેટ્રોલમાં વધારો થયો અને 48.1%
ડીઝલમાં વધારો થયો. અને ભારતમાં કેટલો થયો 3 મહિનામાં? ભારતમાં પેટ્રોલમાં 3.2% વધારો અને ડીઝલમાં 3.4% વધારો. જી શૈલેષભાઈ. અને પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો છેલ્લે 2022માં કર્યો હતો, એ પછી નથી કર્યો. જી શૈલેષભાઈ. અને બેરલનો ભાવ શું છે? જી 110 રૂપિયા. જી શૈલેષભાઈ, એકદમ એટલે સાચી વાત છે. 110 પ્રતિ બેરલ. જી જી શૈલેષભાઈ, આપે એકદમ સાચું જણાવ્યું. ત્યારે આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા પાર્થ પટેલ પણ ઉપસ્થિત છે. જી, જેવી રીતે શૈલેષ પરમારે જણાવ્યું, ત્યારે આની ઉપર આપની શું પ્રતિક્રિયા છે? હાલો હાલો હાલો. બેન, 14 જી. પછીથી જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે, જી દેશને ભયભ્રમિત કરી સાચી વાસ્તવિકતાથી કોસો દૂર લઈ જવાની બહુ મોટી આ લોકોની ટેકનિક, અને એમાં સફળ રહ્યા છે આપણે કહી શકીએ. હાલની જે પરિસ્થિતિઓ છે કે ડીઝલ નથી મળતું, જે આપણી નજર સામે છે, એના સોલ્યુશન લાવવાની બદલે બીજી ત્રીજી વાતો કરી રહ્યા છે. આપને શરમ આવવી જોઈએ કે હાલની જે સરકારની નિષ્ફળતા જે સામે ચડીને આવી છે, તમે આને વૈશ્વિક મહામારીમાં ગણાવો છો. થોડા સમય પહેલા જ તમે તો બધી જગ્યાએ જાહેરાતો ઉજવણી કરતા હતા કે વિશ્વગુરુ છે આપણા વડાપ્રધાન. અમને ગર્વ છે અમારા વડાપ્રધાનનો, પણ તમે આ ખોટી રીતે શું કામ પ્રચાર કરો છો? ક્યાંક ને ક્યાંક તમારી કૂટનીતિની તમે વાત કરો છો. આપણે આ પરિસ્થિતિ ખરાબ જ છે. હાલમાં બીજા દેશો સાથે આપણે ક્યારેય સરખામણી ના કરવી જોઈએ, પણ જ્યારે આ ભાઈએ વાત કરી ત્યારે હું તમને કહેવા માંગુ કે જે અત્યારે ખેડૂતો બધા ટ્રેક્ટર અને ડબલા લઈને પેટ્રોલ પંપે છે, એક એવો દેશમાં દેખાડો કે આ પરિસ્થિતિ અત્યારે નિર્માણ થઈ હોય. ભારત કૃષિ પ્રધાન દેશ છે. ખેડૂતથી આપણે લોકો કાલનો દિવસ જોઈ શકીએ. તો તમારી અત્યારે નજર સામે આપણને ખ્યાલ છે કે આ પરિસ્થિતિઓ નિર્માણ થઈ છે. તમારી પાસે એની બ્લુપ્રિન્ટ ક્યાં, કે કયા ખેડૂતો માટે શું વ્યવસ્થા કરીશું આપણે? હજી તો પાક વાવવાની વાત તો દૂર રહી, અત્યારે બેન હજુ ખેતી કરવાની હોય. ચોમાસાને હજી 1 મહિનાની વાર છે. તો જ્યારે ખેતી, જેમાં તમને ટેકનિકલી થોડું કહું કે રાપ હોય, રોટાવેટર હોય, જે ટ્રેક્ટરોથી કામ કરવાનું હોય, કે વાવવા પહેલા ખેતી બનાવવાની જે વાત છે, અત્યારે ખેડૂતો એ બાબતે વિચારવાની બદલે ડીઝલ લેવા જવું એને વિચારવું પડે. સદંતર નિષ્ફળ સરકાર છે. આ લોકો પાસે કોઈ જાતની દેશ હલાવવાની વ્યવસ્થાઓ નથી. ખાલી મોટી મોટી વાતો કરવી છે કે કૂટનીતિ ના નીતિ. તમે આખા દેશના ઓલા વાસ્કો ડીગામાની જેમ આખો વિશ્વ ફરી લીધું, ક્યાંય તમારી પાસે દેશ બચાવવાની વ્યવસ્થાઓ નથી. નાની એવી વસ્તુ છે, ખાલી ડીઝલ અને પેટ્રોલ, પ્રાથમિક વસ્તુની તમે વ્યવસ્થા નથી કરી શકતા. આવનારા સમયમાં ખેડૂતોને પૂરતો ભાવ દેવાની વાત તો દૂર રહી, પણ એને પાક જે ડેવલપ શું કહેવાય એને ઉગાડવો છે એની પણ વ્યવસ્થાઓ નથી થતી. એટલે ભારતીય જનતા પાર્ટી સદંતર નિષ્ફળ થઈ છે. અમને આશા અને અપેક્ષા છે કે આવનારા દિવસોમાં ખેડૂતો માટેની કઈક બ્લુપ્રિન્ટ લઈ આવે, નકર ગુજરાતની ગાદી છોડી અને કોઈ યોગ્ય જગ્યા આપે, જેથી કરીને ખેડૂતો હેરાન થતા બંધ થાય. જી પાર્થ, આપ એકદમ સાચું જણાવ્યું. જી, ખેડૂત નેતા, આમાં પર તમારી શું પ્રતિક્રિયા છે? ગુજરાતમાં ડીઝલ પડી છે, ખેડૂતોને તકલીફ છે, બરાબર છે. ભાજપની એક એવી વાત રહી છે, ખેડૂતનું નામ શું છે ને એ લોકો વાત શું કરે છે. કાયમ માટે ડિબેટમાં ખેડૂતો ગેરમાર્ગે દોરે છે. આમાં પાકિસ્તાન ક્યાં આવ્યું, ઈરાન ક્યાં આવ્યું, બરાબર છે. આપણે આપણા ગુજરાતની જોવાની જરૂર છે. અત્યારે માનીને વડાપ્રધાન છે જે વાત કરી ડીઝલ બચાવો, આમ કરો તેમ કરો. અત્યારે ખેડૂતોને ડીઝલ, એ લોકો પાસે રણનીતિ જ નથી. રાજ્ય કેમ ચલાવવો અને ખેડૂતોને ડીઝલ કેમ મળી રહે એ વાતો કરવાની જગ્યાએ તાઇફા પર બેઠા ખાલી બધા અધિકારીઓ લઈને રાજકારણીઓ સાયકલ પર જાય, આ કરે પેલું કરે, આવા દેખાવો કરે છે. જી જી, આ લોકોને ખેડૂતોને પડી જ નથી. પાઠભાઈ કે સાચી વાત છે, આ લોકોમાં કોઈ આવડત જ નથી. અત્યારે જે ખેડૂતોની પરિસ્થિતિ છે ને, ખેડૂતોને અત્યારે તમને વાત કરું કે ભાઈ એક તો એ લોકોને મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે મળવો જોઈએ એ મળતો નથી. શાકભાજીના ભાવ મળતા નથી. જયારે વાવાઝોડું બધા આવે છે ત્યારે કોઈ બી ખેડૂતોને યોગ્ય વર્તન મળ્યું નથી. ખેડૂતો માટે અમે વારંવાર રજૂઆત કરી છે કે ખેડૂત કૃષિ નીતિ બનાવો, જેથી કરીને ખેડૂતોને પોતાનો પોષક ભાવ મળે.
પરંતુ ખેડૂતો માટે કૃષિ પ્રધાન દેશ છે, જી પરંતુ આ લોકો માટે કોઈ પણ જાતની વ્યવસ્થા છે નથી. જી રમેશભાઈ, બીજી વાત કરી દઉં, અત્યારે ખાતર દવા પાણી અને ખાતરનો ભાવ વધારો કર્યો. ઇલેક્શન પહેલા એમ કહેતા હતા ડીઝલની કોઈ તંગી નથી, ગેસની કોઈ તંગી નથી. ઇલેક્શન પૂરું થઈ ગયા પછી બધી જ પ્રોબ્લેમ અત્યારે ઉભા થઈ ગયા. જી એટલે આખા જગતને આ લોકો ગેર માર્ગે દોરે છે. જી રમેશભાઈ, હવે આપણે ટૂંકમાં જવાબ લેવાની કોશિશ કરીશું. જી શૈલેષભાઈ, આના પર આપ શું કહેવા માંગશો? જો એક પણ વાત પાયા વિહોણી કરવી, માત્ર ને માત્ર દોષારોપણ કરવું, આ બધા જાણે છે. હવે આ ખેડૂત નેતા પણ એમ કે ડીઝલ પેટ્રોલ તમારે આપી દેવું જોઈએ, કરી દેવું જોઈએ. ભાઈ પરિપત્રો કર્યા છે, આ જે ખેડૂતો માટેનો પરિપત્ર, આમાં શું લખ્યું? આ શું લખ્યું છે? પરિપત્ર 23/3/2026 પરિપત્ર છે કે નહીં? આ રાજ્ય સરકારનો પરિપત્ર નહીં, જોવો જોઈએ. પરિપત્રમાં શું લખ્યું છે કે વધુમાં વધુ 200 લીટર ખેડૂતોને કેરબામાં પણ આપવું, ટ્રેક્ટર લઈને ન આવે તો પણ આપવું. સમજાય છે તમને? આ સમજાય છે પૂરેપૂરું? કોઈ જાતની કરાવો છો? એક વસ્તુ, આ જે પરિપત્ર કર્યો છે એ નાગરિક પુરવઠા જે છે એમણે કર્યો છે, એ પણ આપણે જોવું જોઈએ અને માત્ર પાયાવિહોણી વાત ન કરવી જોઈએ. એક વાત. બીજું, ખેડૂતો માટે કિસાન સન્માન નિધિ દર વર્ષે રૂપિયા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થી આપીએ છીએ. ખેડૂતોને જે સબસિડી વાળું ખાતર આપીએ છીએ ત્યાંથી વધારો થાય. ખાતર કોણ બનાવે છે અને કોણ વેચે છે? ખાતર કહું છું તો ખેડૂતો જ બનાવે છે ને ખેડૂતો જ વેચે છે. કારણ કે ઇફકો જે છે એ ખેડૂતોની કંપની છે, ખેડૂતોની સંસ્થા છે, સહકારી સંસ્થા. એમાં ફાયદો થાય તો ખેડૂતોને મળે છે. પણ ખાતરમાં પણ એક થેલી 300 કે 350 વેચીએ છીએ, પણ આવે છે કેટલામાં? 2500 રૂપિયામાં. તો 2200 રૂપિયા જેવી ખોટ તો સરકાર ખાય છે ને આપણા ખેડૂતોને આપે. આપવું જ જોઈએ, અમે પણ કહીએ છીએ ખેડૂતોને આપવું જ જોઈએ. પણ માત્ર ને માત્ર હોબાળો કરવો, શા કારણે આવું થાય છે? આપણે ત્યાં સલ્ફર ઉગે છે, આપણે પેટ છે, આપણે ત્યાં ફોસ્ફરસ ઉગે છે, એનપીકે કે 12-32-16 અહીંયા થાય છે. શું યાર વાત કરો છો? અને કોંગ્રેસના પ્રવક્તા તો કોંગ્રેસની સરકાર કર્ણાટકમાં છે તો ત્યાં પેટ્રોલ ડીઝલ બરાબરનું રેડી થઈ ગયું છે. અરે યાર, વૈશ્વિક તકલીફ છે. અને નરેન્દ્રભાઈએ જે અત્યાર સુધી જાળવી રાખ્યું છે એમની જે નીતિ છે, આપણા સ્ટેટ ઓફ હોર્મુઝ છે, આપણા જહાજો આવે છે યાર. અને આ 4 દેશોના પ્રવાસે ગયા છે ને ત્યાંથી પણ કામ જ કરીને આવવાના છે, સારી વાત લઈને આવવાના છે, કલ્પસર યોજના લઈને આવવાના છે, ડીઝલ પેટીમાં શું કરવું એ બધું લઈને આવવાના છે. હવે આપણે બીજા દેશોના ભરોસે જયારે હોઈએ, અરે યાર ભાઈ રમેશભાઈ શાંતિ રાખો. જયારે બોલ્યા હતા કે સોનું ખરીદવું નહીં, જી શૈલેષભાઈ, ત્યારે ક્યાં ગયા હતા આપણે? શૈલેષભાઈ આપણી સાથે જ્યારે મોરારજી દેસાઈએ કીધું હતું કે ભાઈ દેશમાં ચોખા નથી તો આપણે ભાત ન ખાવા. મારા દાદા જીવા ત્યાં સુધી સાંજે ભાત નથી ખાતા. ખેડૂતોને ભરમાવવા, ખેડૂતોને ખંભે બધું ફોડવી. જી શૈલેષભાઈ, શાસનની વાત કરો તમે. જી એક છેલ્લે આપણી સાથે કોંગ્રેસ પ્રવક્તા પણ આપણી સાથે ઉપસ્થિત છે. છેલ્લે હું તમને પૂછવા માંગીશ, આની ઉપર આપની શું પ્રતિક્રિયા છે? જી પાર્થ ભાઈ, આપ જણાવશો. બેન, પહેલા તો મારે ભાજપના પ્રવક્તાને કહેવું છે કે આ પરિપત્ર જે તમે લઈને નીકળ્યા છો એનું કોઈ જગ્યાએ ક્યાંય ઉભું રહેતું નથી. નકર આ પેટ્રોલ પંપને તમે સસ્પેન્ડ કરી નાખો. તમે અહીંયા કાગળ આમ દેખાડો છો. ભાજપ છે ને કાલે પરિપત્ર બારે પડે ને સાંજે ફોક થઈ જાય છે, એ નજર સામે દેખાય છે. એનો ઉત્કૃષ્ટ દાખલો દઉં કે યુરિયા, જેનું નેનો યુરિયા દેવાની વાત છે, એમ કહે છે કે નેનો યુરિયા ક્યાંય દેવાનું જરૂરી નથી, બધી જગ્યાએ ખેડૂતોને ધરાર બટકાવે છે, ફરજિયાત દેવડાવે છે. આ તમારા ધ્યાનમાં રહે. ભાઈને ખબર છે ભાજપ સરકાર એમાં કાંઈ સ્ટેપ લીધા નથી. ખેડૂત બિચારો લાચાર છે, ક્યાંય જઈ ના શકે લે છે. આ તમારી નિષ્ફળતા છે. ભાજપ, તમને શરમ આવવી જોઈએ કે તમે કઈ વ્યવસ્થા નથી કરી શક્યા અને અત્યારે મોટી મોટી વાતો કરો છો. પરિપત્ર દેખાડો. પરિપત્ર ને કરવો શું? અમારે નજર સામે છે, પેટ્રોલ પંપમાં નથી મળતું ડીઝલ. ખાલી વાતો કરો છો. 200 લીટર નહીં, 2 લીટર નથી દેતા. માણસો, ખેડૂતો સવારથી સાંજ સુધી ઉભા છે અને ખેડૂતો નામે રાજનીતિ કરવાની વાત કરો. તમે રાજનીતિ તમે કરો છો. ઇફકો ની વાતો કરી કે ઇફકો નું 2200 રૂપિયા, પેલા 1200 રૂપિયા આવતું હતું, તમારી સરકાર આવીને 2200 રૂપિયા થઈ ગયું.
તમને વ્યવસ્થા કરતા નથી આવડતી, મેનેજમેન્ટ કરતા નથી આવડતું, એમાં ખેડૂતો બિચારો શું કરે કે એને આ ઇન્કમ થાય છે. ઇફકોના ડિરેક્ટર ચેરમેન ની હેલિકોપ્ટરમાં પ્લેનમાં ફરે છે. ખેડૂતો તો બિચારો હજી ટ્રેક્ટર જોડે નથી થયો, લેનું ભરી છે. વાતું તમારે કરવી છે, કઈ કામ કરતા નથી ને પરિપત્ર લઈને જાવી. પરિપત્ર નો આવે શું? જી તમે કહેતા હતા થોડા ટાઈમ પહેલા જ આપણે ડિબેટમાં બેઠા હતા કે એની ઉપર સ્ટેટ બે થઈ ગઈ, હજી કોઈ વ્યવસ્થાઓ થઈ નથી. ભારતીય જનતા પાર્ટી ખેડૂતો વિરોધીની સરકાર છે. આવનારા સમયમાં આનાથી નહીં ખરાબ હાલત ભારતની આ ભારતીય જનતા પાર્ટી કરવાની છે. ગુજરાતની જનતા વહેલી તકે આને ઓળખી જાય અને આને ઘર ભેગા કરે એવી આપના ચેનલ માધ્યમ હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું ને આપને અભિનંદન આપીશ બેન કે તમે ખેડૂતોની આ પરિસ્થિતિ પ્રજાની વચ્ચે લઈ આવ્યા. આપનો ખૂબ ખૂબ આભાર. અત્યારે હાલ તો આપણી પાસે સમયનો અભાવ છે, પણ આ વિશે વધુ ચર્ચા કરવા માટે આપણે ફરી મળીશું. પણ હાલમાં ખેડૂત નેતા રમેશ પટેલ, ભાજપ પ્રવક્તા શૈલેષ પરમાર અને કોંગ્રેસ પ્રવક્તા આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ઈંધણમાં મળવામાં વિલંબ થતા ખેડૂતો પરેશાન બન્યા છે. ટ્રેક્ટર અને પંપ સેટ માટે ડીઝલ અનિવાર્ય છે, તે છતાં ત્યારે કોઈ ઉકેલ નથી આવતો. ત્યારે હાલમાં પેટ્રોલ પંપો પર લાંબી લાઈનોમાં ખેડૂતો જે છે તે ઉમટી પડ્યા છે. જેવી રીતે સ્ક્રીન પર દ્રશ્ય આવ્યા છે, ટ્રેક્ટર સાથે મોટી સંખ્યામાં ખેડૂતો પેટ્રોલ પંપો પર આવી પહોંચ્યા છે. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો પ્રદેશ 24 ગુજરાતી. નમસ્કાર.